જય શ્રી સ્વામિનારાયણ. મહાસુદી એકાદશી એટલે જયા એકાદશી. શ્રી કૃષ્ણ પ્રભુએ યુધિષ્ઠિર રાજાને જયા એકાદશીના વ્રતની કથા સંભળાવી છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ એકાદશી સર્વ પાપોને હરનારી, મનોકામનાઓ પૂરનારી અને મોક્ષ આપનારી છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેત યોનિમાં ભટકવું પડતું નથી. પદ્મ પુરાણમાં જયા એકાદશીનો મહિમા કહ્યો છે એ તને સંભળાવું છું. એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્ર તથા દેવો સ્વર્ગના સુંદર નંદનવનમાં ફરવા ગયા હતા. ત્યાં માલ્યવાન નામના દેવપુત્ર ઉપર પુષ્પવતી નામની ગંધર્વની સ્ત્રીની કુદૃષ્ટિ થઈ. બંને પરસ્પર એકબીજાને મળ્યા, પરિચય થયો. પરસ્પર એકબીજા સામે જોવા લાગ્યા. એમાં ઇન્દ્રને પ્રસન્ન કરવા તેઓ જે નૃત્ય કરી રહ્યા હતા તેનું પણ ભાન ન રહ્યું અને નૃત્યમાં ભૂલો થવા લાગી. તેથી ઇન્દ્ર સમજી ગયો અને કોપાયમાન થઈને શાપ આપ્યો કે તમે બંને મનુષ્ય લોકમાં પિશાચ યોનિમાં અવતરીને કર્મનું ફળ ભોગવો. ઇન્દ્રના શાપથી બંને હિમાલય પર્વત પર પિશાચના રૂપમાં ફરવા લાગ્યા. ખૂબ દુઃખી થવા લાગ્યા. અતિશય ઠંડીથી થર 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 ધ્રુજી બેહોશ જેવા થઈ જતા હતા. એક સમયે પિશાચે પોતાની સ્ત્રી પિશાચણીને કહ્યું કે આપણે બહુ મોટું પાપ કર્યું છે, જેથી આ દુઃખ આપણે સહન કરવું પડે છે. આમ દિવસો વિતાવતા આમ તેમ ભટકતા અને દુઃખી થતા હતા. કેટલાક સમય પછી મહાસુદી જયા એકાદશી આવી. એ આખો દિવસ તેઓએ કશું જ ખાધું નહીં, પાણી પીધું નહીં. દુઃખના માર્યા એક ઝાડના થડમાં બેસી રહ્યા. રાત્રિ પડી, હિમ પડવાથી અતિશય ઠંડીથી તેઓ પાસે કોઈ ઓઢવાનું વસ્ત્ર પણ નહીં હોવાથી આખી રાત્રિ નિંદ્રા પણ આવી નહીં. આ રીતે જયા એકાદશીનું વ્રત અને જાગરણ કરવાથી બીજા દિવસે તેઓનું પિશાચપણું ચાલ્યું ગયું. તેમનું મૂળ રૂપ અને સ્થાન પાછા મળ્યા. ઇન્દ્ર પાસે આવીને પ્રણામ કર્યા. ત્યારે ઇન્દ્રને આશ્ચર્ય થયું, તમને આ પિશાચપણામાંથી કોણે મુક્ત કર્યા? ત્યારે માલ્યવાન કહે છે કે ભગવાન નારાયણની કૃપાથી જયા એકાદશીનું ભક્તિપૂર્વક વ્રત કરવાથી અમે પિશાચપણામાંથી મુક્ત થયા છીએ. એ સાંભળી ઇન્દ્રે પણ તેઓને પ્રણામ કર્યા અને કહ્યું કે જે એકાદશીનું વ્રત કરે છે અને ભક્તિ કરે છે તેને તો મારે પણ વંદન કરવા પડે છે. હવે તમે અહીં સ્વર્ગમાં સુખેથી રહો. શ્રી કૃષ્ણ પ્રભુએ યુધિષ્ઠિરને કહ્યું કે આમ જયા એકાદશીનું વ્રત જે ભાવપૂર્વક કરે છે તેઓને દાન, યજ્ઞ, તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેમના પાપનો ક્ષય થાય છે. ભવિષ્ય પુરાણમાં પણ આ જ પ્રમાણે જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ જે વિડીયો જોતા હોય તેમણે એકાદશીનું વ્રત જરૂર કરવું. જય શ્રી સ્વામિનારાયણ.